સોશિયલ મીડિયા પર આજકાલ સેવ અરવલ્લી જોરદાર રીતે ચર્ચામાં છે। લોકો અરવલ્લીને બચાવવાની માંગ કરી રહ્યા છે, પણ પ્રશ્ન એ છે કે સેવ અરવલ્લી અભિયાન છે શું અને એક રાજસ્થાની કે પાડોશી રાજ્યના નાગરિક તરીકે આનો અસર આપણા જીવન પર કેવી રીતે પડશે। ચાલો સરળ ભાષામાં સમજીએ। તાજેતરમાં પર્યાવરણ મંત્રાલય દ્વારા અરવલ્લી પર્વતમાળાને લઈને એક મહત્વની રિપોર્ટ સુપ્રીમ કોર્ટમાં રજૂ કરવામાં આવી। આ રિપોર્ટ બાદ કોર્ટે નોંધ્યું કે અરવલ્લી ઘણા વિસ્તારોમાં હવે માત્ર ભૂભાગ તરીકે જ રહી ગઈ છે। રિપોર્ટ મુજબ અરવલ્લીનો લગભગ 90% ભાગ 100 મીટરથી ઓછો ઊંચો રહી ગયો છે। આ સ્થિતિમાં ફરી ખનન રસ્તા ખુલવાની શક્યતા ઊભી થઈ છે। હવે સૌથી મોટો સવાલ એ છે કે શું રાજસ્થાન રણમાં ફેરવાઈ જશે? હકીકતમાં અરવલ્લીની પર્વતમાળા થારના રણ વિસ્તરણને અટકાવતી કુદરતી દિવાલ છે। જો તેની ઊંચાઈ સતત ઘટતી રહેશે તો રાજસ્થાનમાં મોન્સૂન પર ગંભીર અસર પડશે। વરસાદ ઓછો થશે અને રણ વિસ્તાર વધવાની ભીતિ રહેશે। અરવલ્લી વિશ્વની સૌથી જૂની પર્વતમાળાઓમાંની એક છે। તેની કુલ લંબાઈ 692 કિલોમીટર છે, જેમાંથી 550 કિલોમીટર માત્ર રાજસ્થાનમાં આવેલ છે। અરવલ્લીની સૌથી ઊંચી ચોટી માઉન્ટ આબુમાં આવેલ છે, જે ગુરુ શિખર છે, જેની ઊંચાઈ 1727 મીટર છે। મહત્વની વાત એ છે કે રાજસ્થાનની મોટાભાગની નદીઓનું ઉદ્ગમ સ્થાન પણ અરવલ્લી જ છે। પર્યાવરણ નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે અરવલ્લીની ઊંચાઈ ઘટવાથી મોન્સૂનની હવાઓ હવે પર્વતમાળાથી ટકરાતી નથી। અગાઉ આ હવાઓ પૂર્વ રાજસ્થાનમાં સારો વરસાદ લાવતી હતી, પરંતુ હવે વરસાદનો રૂટ બદલાઈને પશ્ચિમી રાજસ્થાન તરફ વળી રહ્યો છે, એટલે કે સમગ્ર મોન્સૂન સિસ્ટમ અસંતુલિત થઈ ગઈ છે। અરવલ્લી પર્વતમાળાનો વિનાશ 1990ના દાયકાથી શરૂ થયો। દિલ્હી અને રાજસ્થાનના શહેરી વિસ્તારોમાં ઝડપી બાંધકામ અને બેફામ ખનનને કારણે અરવલ્લી નબળી પડતી ગઈ। પરિસ્થિતિ એટલી ગંભીર બની કે વર્ષ 2002માં સુપ્રીમ કોર્ટે અરવલ્લીમાં ગેરકાયદેસર ખનન પર પ્રતિબંધ મૂક્યો। આજે સેવ અરવલ્લી માત્ર હેશટેગ નથી, આ પાણી, હવામાન અને ભવિષ્ય બચાવવાનો સંઘર્ષ છે। અરવલ્લીની પર્વતમાળાઓ બચી રહેશે તો જ આપણું પર્યાવરણ સુરક્ષિત રહેશે। હવે પ્રશ્ન એક જ છે કે શું આપણે સમયસર જાગીશું કે નહીં?